તો હેલો ભાઈઓ, નમસ્કાર, હર હર મહાદેવ, જય શ્રી રામ. કેમ છો તમે બધા મજામાં? આશા રાખું છું કે તમે બધા મજામાં છો. મિત્રો, આજના આ વિડીયોને આપણે લોકો શૂટ કરવા માટે આવ્યા છીએ શ્યામ ટીવીએસ અમરેલીની અંદર. અને આજે જે છે આપણે લોકો શૂટ કરવાના છીએ ટીવીએસ કંપનીનું જે જુપિટર છે એનું જે સેકન્ડ બેઝ મોડલ છે એ આજે આપણે લોકો શૂટ કરવાના છીએ. જે ટોપ મોડલ કરતાં એક મોડલ નીચું છે એ આજે આપણે લોકો જોવાના છીએ. તો એન્ડ સુધી આ વિડીયોને જોજો, જેથી કરીને તમને લોકોને ખ્યાલ આવે કે આ જે ગાડી છે એની અંદર તમને કયા કયા ફીચર્સ જોવા મળે છે. તો ચાલો શરૂઆત કરી દઈએ આ વિડીયોની શરૂઆત કરતાં પહેલાં હું તમને લોકોને એક વાત જણાવવા માંગીશ કે આપણી આ ચેનલ છે એમાં 700 સમથિંગ સબસ્ક્રાઈબર અત્યારે હાલ છે. તો તમે લોકો જે છે જલ્દીથી જલ્દી 1000 સબસ્ક્રાઈબર્સ કમ્પ્લીટ કરાવી દો, જેથી કરીને આપણું જે આગળનું જે મેઇન ગોલ છે 1000 સબસ્ક્રાઈબરને કમ્પ્લીટ થઈ જાય. તો અને સાથે સાથે આમાં ડેઇલી બાઇક્સ એન્ડ કાર્સ રિલેટેડ વિડીયોઝ આવતા જ હોય છે. તો ચાલો શરૂઆત કરી દઈએ આપણે આ વિડીયોની ફ્રન્ટ પ્રોફાઇલથી. જો ફ્રન્ટ પ્રોફાઇલની વાત કરું તો ફ્રન્ટમાં જે છે તમને લોકોને આની અંદર ડ્યુઅલ ટોન આખું સેટઅપ જોવા મળશે. એક તો રહેશે જે મેઇન કલર છે એ, અને બીજું રહેશે બ્લેક કલર. પિયાનો બ્લેક કલર જે છે આમાં બધાની અંદર આવશે, આ બાજુના ભાગમાં પણ અને આ બાજુના ભાગમાં પણ બધી જ કલરની અંદર આ વસ્તુ તમારે રહેવાની છે, બરાબર. બાકી જે બોડી કલર છે એ ચેન્જ થવાનો છે. આ કલર તમે જે જોવો છો એ બ્લુ કલર, સ્ટારલાઇટ બ્લુ કલર તમે જોઈ રહ્યા છો. અહીંયા જે છે DRL આપેલી છે, એક વખત સ્ટાર્ટ કરીને તમને લોકોને દેખાડી દઉં કે આ રીતની સ્ટાર્ટિંગ છે. કી જ્યારે તમે ઓન કરશો ત્યારે આખી જે DRL છે એ ઓન થશે આગળના ભાગની. અને અહીંયા જે છે હેડલાઇટનો સેટઅપ આખો આપેલો છે. ફ્રન્ટમાં જે છે TVSનો હોર્સવાળો લોગો આવી જશે. અને અહીંયાની વાત કરું તો અહીંયા જે છે તમને લોકોને નંબર પ્લેટનું બ્રેકેટ આપેલું છે કંપનીની તરફથી. અહીંયા જે છે મેટલની અંદર તમને લોકોને આનું મડગાડ જોવા મળી જશે. 90-12 સેક્શનનું મેગવિલ તમને લોકોને અંદર જોવા મળે છે. આની અંદર તમને જે છે આ રીતના જે ડાયમંડ કટ મેગવિલ છે એ તમને મળતા નથી એક પણ મોડલમાં. આ રીતની આની ડ્રમ બ્રેક છે ફ્રન્ટની, ટેલિસ્કોપિક સસ્પેન્શન છે, રિફ્લેક્ટર જોવા મળી જશે. અને એક વખત હું તમને લોકોને સ્ટાર્ટ કરીને દેખાડી દઉં કે આ રીતની જે છે આની હેડલાઇટ જોવા મળશે. આ જે મોડલ રહ્યું એની અંદર તમને લોકોને જે છે એ કંઈક આ રીતનો આનો લુક આવે છે. અહીંયા તમને TVS આઈગો અસિસ્ટ પણ આની અંદર આ સિસ્ટમ પણ તમને લોકોના અંદર જોવા મળી જશે. સાઈડની આખી લુક તમને દેખાડી દઉં. જે સાઈડની લુક છે કંઈક આ રીતની આવે છે, તમે જોઈ શકો છો. અને આની એક્ઝેક્ટ બાજુમાં 125 પણ છે, એટલે તમે જોઈ શકો છો સાઈડ બાય સાઈડ કમ્પેરિઝન આનું. અને અહીંયા જે છે જુપિટરની બેજિંગ જોવા મળી જશે. ક્રોમની બેજિંગની અંદર ક્રોમની ફિનિશિંગની અંદર જે છે આનું સાયલેન્સરનું મફલર જોવા મળે છે. પાછળ જે છે તમને લોકોને TVSની બેજિંગ જોવા મળી જશે. અહીંયા જે છે ટેલ લેમ્પ આના કંઈક આ રીતના જોવા મળે છે, જે LEDની અંદર છે. એક વખત હું તમને લોકોને જે છે આને ઇન્ડિકેટર્સ અને સાથે જે ટેલ લેમ્પ છે તમને લોકોને દેખાડી દઉં, જે કંઈક આ રીતના છે. ફૂલ્લી LED સેટઅપ તમને મળવાનું છે. હવે આપણે લોકો જે છે આવી જઈએ આના જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે એની ઉપર. તો એક મિનિટ આ બાજુ આવું અને તમને લોકોને દેખાડું આખું આનું સાઈડ લુક. હવે આપણે લોકો આવી ગયા છીએ આની જે ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર છે એની અંદર. તો ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર તમને દેખાડવા પહેલાં હું તમને લોકોને આના કંટ્રોલ્સ વિશે થોડી ઘણી માહિતી આપી દઉં. તો આ બાજુનો જે ભાગ છે અહીંયા તમને નોર્મલી એક બ્રેક જોવા મળી જશે. સાથે આ જે વસ્તુ તમે જુઓ છો આ હેન્ડ બ્રેક છે, કે ભાઈ આ જ્યારે તમે હેન્ડ બ્રેક લગાવી દો ત્યારે તમારી ગાડીનું જે પાછળનું ટાયર હોય છે એ લોક થઈ જતું હોય છે. અને જે પાછળનું જે ટાયર જે આની અંદર હોય છે ને એની અંદર તમારે જે ગ્રીપ જે છે એ તમારે જમીન સાથે સારી એવી રહે. અને સાથે જે ગાડી જ્યારે ભટકાય, તમે જ્યાં પાર્કિંગ કન્ડિશનમાં જ્યારે ગાડી ભટકાય ત્યારે જે છે ગાડી આગળ ન વધે એટલા માટે આ પાર્કિંગ બ્રેક આપેલી છે આની અંદર કંઈક આ રીતની, બરાબર. અહીંયા તમને હાઈ બીમ, લો બીમ અને પાસિંગ સ્વિચ આપેલી છે. અહીંયા જે છે તમને લોકોને હેઝાર્ડ લેમ્પની સ્વિચ આપેલી છે. આ એક વસ્તુ પણ બરાબર છે. અહીંયા ઇન્ડિકેટર્સ પણ આના બંને બાજુના આપેલા છે, રાઇટ અને લેફ્ટ. અને જો તમારે આની અંદર પાર્કિંગ લેમ્પ સ્ટાર્ટ કરવા હોય તો આ બાજુની જે પાર્કિંગ છે હેઝાર્ડ છે એની ઉપર એક ધારું ક્લિક કરી રાખશો એટલે આના જે હેઝાર્ડ લેમ્પ છે એ સ્ટાર્ટ થઈ જશે. જે 4 ઇન્ડિકેટર જે છે આની અંદર આપેલા કંપનીએ એ સ્ટાર્ટ થઈ જશે. કંઈક આ રીતે તમે જોઈ શકો છો. આ બાજુના પણ થઈ ગયા છે, આ બાજુના પણ થઈ ગયા છે, અને પાછળના પણ બંને જે છે અત્યારે હાલ સ્ટાર્ટ થઈ ગયા છે. હવે આપણે વાત કરીશું આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વિશે. ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરને આપણે જોઈએ ને તો એ પહેલાં આપણી નજર જાય અહીંયા
આ તમને જે છે ને કાર્બન ફાઇબર ફિનિશિંગ જેવું તમને જોવા મળે છે. અહીંયા જે છે બ્લેક કલરનું હાર્ડ પ્લાસ્ટિક વાપરેલું છે. નીચેના ભાગમાં આનું જે ફ્યુલ ટેન્ક છે આવી ગયું છે અત્યારે હાલ. અને અહીંયા તમે જોશો ને કે અહીંયા છે ને તમને ફ્યુલ ટેન્ક મળી જશે. ફ્યુલ લીડ ઓપન કરવા માટેની અહીંયા જગ્યા મળી જશે. આમાં ફ્યુલ લીડ જે છે અહીંયા નીચેના ભાગમાં આવી ગયું છે. અને બૂટ સ્પેસ જે છે આમાં એપ્રોક્સલી 33 લીટર્સ જેટલી આની અંદર બૂટ સ્પેસ આપી દીધી છે કંપનીએ. અને આ રીતે તમને મળે છે જોવા. આની અંદર તમને ફર્સ્ટ એડ કિટ પણ જોવા મળી જશે. સાથે સાથે ટૂલ કિટ જે છે આની એ પણ તમને લોકોને જોવા મળી જશે. હવે વાત કરીએ આપણે આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર વિશે. તો આને એકવાર સ્ટાર્ટ કરી દઈએ. તો આ રીતનું આનું સ્ટાર્ટિંગ છે. અને આમાં તમને ટર્ન બાય ટર્ન નેવિગેશન સિસ્ટમ પણ જોવા મળી જશે. અહીંયા જે છે ફ્યુલનું લેવલ જોવા મળે છે, ટ્રીપ એ, ટ્રીપ બી અને ઓડોમીટર એટલી વસ્તુ તમને અહીંયા જોવા મળે છે. રેન્જ જોવા મળી જશે. અહીંયા તમને બ્લૂટૂથ કનેક્ટ માટેનું જે ડિવાઇસનું બ્લૂટૂથ મોડ છે એ તમને અહીંયા જોવા મળી જશે. અહીંયા એન્જિન ચેક લાઇટ જોવા મળી જશે. અહીંયા જે છે એ ઇન્ડિકેટર્સ બંને તમે જોઈ શકો છો. હાઈ બીમ જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કંઈક આ રીતે. અને સાઇડ સ્ટેન્ડ આમાં એક એ વસ્તુ બરોબર આવે છે, બહુ મસ્ત આવે છે કે જ્યારે તમે સાઇડ સ્ટેન્ડ ચડાવશો ત્યારે ઓટોમેટિકલી જે છે આ ગાડી બંધ થઈ જશે. અહીંયા સાઇડ સ્ટેન્ડનું પણ જે છે અહીંયા વોર્નિંગ આવશે. ઓટો સ્ટાર્ટ સ્ટોપ એક વસ્તુ બહુ મસ્ત છે કે ભાઈ ઓટો સ્ટાર્ટ સ્ટોપ એટલે શું એ હું તમને સમજાવી દઉં કે જ્યારે ક્યારે પણ તમારી ગાડી જે છે એનું એન્જિન ગરમ હશે, માની લો કે અહીંથી તમે ઓછામાં ઓછા ડિસ્ટન્સ ગણો કે ભાઈ 5 મિનિટના ડિસ્ટન્સ સુધી તમે ગાડી ચલાવી અને ગાડી જે છે એ ગરમ કન્ડિશનમાં, ગાડીનું એન્જિન જે છે એ ગરમ કન્ડિશનમાં છે, તો ઓટોમેટિકલી જે છે એ ગાડી ઓફ થઈ જશે. ગાડી ઓફ થયા બાદ તમે જે છે એને ઓન ક્યારે કરી શકશો? ઓટોમેટિકલી એન્જિન કટ ઓફ થઈ જશે. ગાડી જે છે ચાલુ કન્ડિશનમાં રહેશે, ઇગ્નિશન સ્ટાર્ટ રહેશે, પણ એન્જિન કટ ઓફ થઈ જશે. ત્યારબાદ તમે બ્રેક પ્રેસ કરી અને જ્યારે તમે એક્સિલેટર જે છે આખું મૂવ ઓન કરી નાખશો, આખું રાઉન્ડ અપ કરી નાખશો, તો જે છે ઓટોમેટિકલી આ સ્ટાર્ટ થઈ જશે. આ એક જે ફીચર જે છે આની અંદર સારો એવો આપેલો છે કે ભાઈ તમે લોકો જે છે આ ગાડીને ફ્યુલ જે છે એને બચાવવા માટે મેઇનલી આ ફીચર આપેલો છે. અહીંયા 2 સ્વિચ આપેલી છે, મોડ એન્ડ સેટ. આનાથી તમે જે છે આ જે ટાઈમ છે એને પણ સેટ કરી શકો છો. આમાં તમને ટાઈમ પણ જોવા મળી જશે. અને સાથે સાથે કંઈક આ રીતની આની જે કી છે એ તમને જોવા મળે છે. આમાં તમારે TVSનો આગળ પાછળ બંને જગ્યાએ લોગો જોવા મળશે. અહીંયાની વાત કરું તો અહીંયા તમને ઓન ઓફ પુશ કરીને તમે હેન્ડલ લોક કરી શકશો. અને સાથે સાથે તમે આને આ બાજુ અંદરના ભાગમાં પુશ કરી અને આ બાજુ કરશો તો આનું ફ્યુલ ટેન્ક જે છે ઓપન થઈ જશે કંઈક આ રીતે. તો મિત્રો આ રીતની જે છે તમને લોકોને TVS કંપનીની જે જુપિટર 113cc છે એ જોવા મળે છે. એક વાત હું તમને બીજી કહી દઉં કે આ છેલ્લું મોડલ છે કે જેની અંદર તમને કિક જોવા મળે છે. આની ઉપરના મોડલમાં તમને કિક મળતી નથી, કારણ કે એ જે છે ટોપ મોડલ છે. અને આ બધા જ મોડલની અંદર જે છે તમને લોકોને સાયલેન્ટ સ્ટાર્ટ જોવા મળે છે કે ભાઈ તમે જ્યારે ગાડી શરૂ કરો છો ત્યારે જે વધારાનો અવાજ જે છે એ સેલ્ફ સ્ટાર્ટની અંદર આવતો હોય છે, સેલ્ફની મોટર ફરવાનો, એ વસ્તુ પણ જે છે આમાં આવતું નથી. અને આ જે સિસ્ટમ છે એ TVS કંપની વર્ષોથી આપે છે એને બધા જ સ્કૂટરની અંદર. જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી 2022 કે 23 પહેલાંથી જે છે આ સિસ્ટમ આમાં આવેલી છે. જે જૂના જુપિટર હતા ZX મોડલ એની અંદર પણ આ વસ્તુ આવતી, ZX સ્માર્ટ કનેક્ટ જે હતા એની અંદર પણ આ વસ્તુ આવતી. અને આનાથી એક ઉપરનું મોડલ આવે છે જે છે TVS જુપિટર ZX ડિસ્ક મોડલ. એમાં પેટ્રોલ ટાઈપ ડિસ્ક આવે છે લગભગ. તો એ મોડલ પણ જે છે એ બહુ બેસ્ટ છે. કદાચ જે છે સામે પડેલું છે, સામે જે છે એ મોડલ છે, છતાં હું તમને દેખાડી દઉં એક વખત. આ જે મોડલ રહ્યું ને લાગે છે તો આ જ તે ને આવડું આ પણ જે છે ડ્રમ બ્રેકમાં છે. ટૂંકમાં આ તમે એઝ સેકન્ડ કલર જોઈ શકો કે એક આ કલર પણ જે છે આની અંદર આવે છે. અને કંઈક આ રીતે જે છે એ આપણે આ જે વિડીયો બનાવ્યો છે TVS જુપિટર 113cc નો. જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, બને એટલો શેર કરી દેજો. જે કોઈ પણ હાલમાં કોઈ પણ અધર સ્કૂટર લેવાની જેને ઈચ્છા હોય એને એકવાર આ વિડીયો શેર કરી દેજો. અને સાથે સાથે જે છે એ આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. જલ્દીથી જલ્દી જે છે 1000 સબસ્ક્રાઈબર જે છે આપણે કમ્પ્લીટ કરાવી દો. હર હર મહાદેવ, જય શ્રી રામ. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય.